સત્ય સનાતન ધર્મ પધારેલા હરે ગુરુ સંત ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ એ મંત્ર મૂલમ બને સદગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા कबीर के हंसना छोड़ दे रख ले रोने से प्रिय एक दिन फना हो जाएगा ये अनंत की है सदगुरु भगवान की खूब खूब આજનો આ મંગલ પ્રસંગ પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ માંડોત્રી મુકામે પુરુષોત્તમ બાપાના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ. એમના આશીર્વાદથી એમની કૃપાથી આજે મળવાનો યોગ આપણને બધાને મળ્યો છે. અને એ યોગની અંદર સમસ્ત ગામ મળી અને આવો એક સત્સંગ ગુરુ મહારાજની સરવાણી માટે આપણે બધાને એકત્રિત કર્યા છે. માટે જો આટલી બહોળી સંખ્યામાં હોય તો જયનો નાદ ન થાય તો આપણે જેના વગણે જેનો શીરો ખાધો ને એ વસૂલ ન કરો તો એ વ્યાજ આપણા ઉપર ચડે. એટલે પ્રેમથી બધા જય બોલો એટલે જયનો નાદ થાય. અને આ મગજની અંદર આ હૃદયની અંદર જે કચરો ભર્યો છે ને એ કદાચ મુખ ખુલ્લું થાય ને રામ નામની જય બોલાય ને તો મુખ પવિત્ર થાય ને કઈ કોલગેટ ઘસે કોઈ પવિત્ર થાય એવું નહીં. બોલો સદગુરુ ભગવાન કી સુંદર તમામ વધારેલા હરિગુરુ સંતોના ચરણોમાં કોટી કોટી વાર વંદન કરું છું. દરેક મહાપુરુષો આપણને વારંવાર જે વાતની ટકોર કરે સાહેબ, જો મને એટલો બધો અભ્યાસ નહીં, હું તો હજી સંતોના ચરણમાં શીખું છું બાપા. પણ આપણે જાણવાની વાત છે, મોની લેવાની વાત કોઈ છે? કારણ કે આપણી ભારતની સંત માતા ગંગા સતી એવું કે જાણવા જેવી વસ્તુ આમાં અજાણતા અને અધૂરાપન મારી વાત સમજા હે. માટે માન બડાઈ મૂકીને આવો મેદન અને જાણી લો જીવની જાત. જો બધાને જાણી લીધા પણ આની અંદર જીવની જે જાત છે ને એ જો ન જાણી હોય ને. અને બીજું તો હાથ જોડીને વિનંતી કરું છું, મને બહુ ઝાટકા મશીન વધારે કે છે. ઝાટકા મશીન એટલા માટે કે ખેતરની અંદર વાડ કરે ને બાપુ એટલે બીજો ઢોરો મોય નો આવે અને આપણું બગાડે નહીં. એટલે હું તો દરેકને વિનંતી કરું કે ફરી મને બોલાવો ન બોલાવો કોઈ જરૂર નથી ભજનની. પણ સત્યના સત્ય કેવું કે આપણે જે કંસ એ પરમાનના આપણે રહેણીમાં સહક નહીં. બીજાની વાત જવા દો, જે પણ બોલો છે એની રહેણી આપણા ઘરમાં આપણે ગુરુના ઘરમાં વાત છે કે નહીં. અને મહાપુરુષો એટલે કે છે કે જો એ અહમ ભાવ જો ન મટે તો સુધી ભલે બધું જાણીને બેઠા હોય આપણે. અને હું તો એમ કહું છું કે એમ કેમ કે હું બધું જાણીને બેઠો એ જ મોટા મોટો કે હું બધું જાણીને બેઠો છું એ જ મોટો. અને એ જો કદાચ ન છૂટે
તો મહાપુરુષો ભક્તિ ઘણી છેટી છે. પરમાત્માનું કોઈ વર્ણન થઈ શકે એવું નહીં સાહેબ. પરમાત્મા કેવો છે એ આજ સુધી કોઈ ઓગળી કરીને ટચ ન કરી શકે. પણ એનું સીધું સિદ્ધાંત આપણા ભારતના ઋષિ મુનિઓ સંતો કદાચ વાતનો મર્મ સમજાવી અનુભવમાં લાવી દે તો વાત સમજાઈ જાય એવી છે. કારણ કે કોઈ સાધુ એવા જતા હતા ને એમાં એક ગોવાળ ગાયો ચરવા માટે નીકળ્યો અને બાપુને હોમો મળ્યો. બાપુ સીતારામ. બાપુ બોલ્યા સીતારામ. કે બાપુ પ્રશ્ન પૂછવાથી જવાબ આપશો? એટલે બાપુ કે ભાઈ આવડતો હશે તો આપ્યો, ન કે જય સીતારામ, તું તારા રસ્તે હું મારા રસ્તે. કે બાપુ કોણ છો? કે સીધી સરળ ભાષામાં બાપુએ કીધું કે હું સાધુ છું. બાપુ બરાબર, તમારો જવાબ મને મળ્યો. શું કરો છો? કે ભજન કરું ભગવાનનું. એ વાતનો જવાબ મળ્યો. ભગવાનને જોયા છે? એટલે ગુરુ મહારાજે સંન્યાસીના સ્વરૂપમાં જે મહારાજ હતા ને એમને કીધું હા ભગવાનને મેં જોયા. આ ત્રણ પ્રશ્નોને કર્યા એટલે પેલે ચોથો પ્રશ્ન ઉપાડ્યો તો કે ભગવાન કેવા છે મને બતાવો. હવે આ કે બતાવવાની વસ્તુ છે. हमने कीधु कि आत्म तत्व नहीं, भगवान कृष्ण जी गीता में आत्म तत्व अर्जुन नंबर फिट કરીને આપ્યું છે સાહેબ. એટલે ગુરુ મહારાજ નો ચોળીમાં ચીપ્યો હતો ને પેલા ગોવાળને ધેડ દઈને માથા મારી દીધો. માથાની અંદરથી લોહી આવ્યું, લોહીની ધાર વહે પેલો રાડ પાડવાનું ચાલુ કર્યું. જેને બળતરા થાય ને એ રાડ પાડે. એટલે એને સીધી રાજાને ફરિયાદ કરી કે બાપુ આ સાધુ મહાત્માએ મને ચીપિયો માર્યો, માથામાં લોહી જાય છે અને મને વેદના થાય છે, તમે એને કંઈક કરો. તમે આ ગામના રાજા છો. સાધુ મહાત્માને પકડીને લાયા કે બાપુ અને ચીપિયો કેમ માર્યો છે? કે રાજા તમારે જે મને દંડ આપવો એ આપજો, હું વિનંતી કરું તમે રાજાની ફરજ છે મને દંડ આપજો એ મને મંજૂર છે, પણ મને એ વાતના જવાબ તમારે હાલવા પડે. કે બાપુ બોલો. કે એને મને પૂછ્યું તમે કોણ છો? એટલે મેં કીધું હું સરળ ભાષામાં બોલ્યો દેહધારી હું સાધુ છું. તો કે મને મંજૂર રહ્યું. કે શું કરો? કે ભગવાનનું ભજન કરું છું. તોય મને વાંધો નતો. કે ભગવાન જોયા છે? મેં કીધું હા મેં જોયા છે. તો કે તોય મને વાંધો નતો. પણ એને ચોથો પ્રશ્ન કર્યો કે જોયા હોય તો બતાવો ચેવા છે. હવે આ મારાથી બોલાય એવું નતું, કારણ કે નિરાત મહારાજે એમાં સુંદર વાત કરી. વાણીમાં આવે વણસી જાય અને નિર્વાણી પદ છે સાચું. નામ રૂપ ને ગુણ થી ન્યારું છે જાહેર પદ ને ઉજાતું. આ પ્રશ્ન બાપુ વર્ણન થાય એવો નતો એટલે મેં સીધો એને ચીપિયો માર્યો છે. હવે હું એને પૂછું તમે હોંપળો. રાજા કે બોલો. એટલે પેલા ગોવાળને કીધું કે મેં તને આ ત્રણ પ્રશ્ન કર્યા એમાં જવાબ મળ્યા હતા કે હા. કે ચોથા પ્રશ્ન તે ભગવાનને પ્રમાણ આપવાની વાત કરી કે હા. તો કે ભગવાન કેવો છે એ તને ચીપિયો માર્યો તો હવે તને એમ કહું છું કે તને શું થાય છે હાલ ચીપિયો માર્યો એટલે? કે બાપુ અંદર બળતર થાય છે. કે બળતર આ રાજાને બતાય કેવી થાય છે એ આ બળતર રાજાને કે તો પછી હું દંડ સ્વીકારવા તૈયાર છું. બોલો આમાં કોઈ કહેવું પડે પછી પેલા કે મારે ઓમ કરવાનું? પરણેલી હોય લગ્ન કરીને આવે મંગળસૂત્ર હાલે એમાં હોય ને સેથું પૂરેલું હોય પછી આખા ગામમાં ઢંઢેરો પીટાક હું પરણેલી છું. એ તો એની મર્યાદા ને એની વિવેક થી ખબર પડી કે આ પરણેલી છે. ભાઈ મારી વાતો જાણવાની છે. કીધું બાપુએ સુંદર વાત કરી. ધન્યવાદ એમના સત્સંગ સાહેબ. પણ એમને કીધું કે આપણું અંદરથી ઉત્પન્ન ન થવો જોઈએ. જો હાથ જોડીને વિનંતી કરું છું. દવાડામાં મેં ગયા હતા 2 વાગે. 2 વાગે કે આશ્રમમાં ના બંધ પર્સનલ મારો આશ્રમ છે. પછી મેં કીધું બાપુ જેમ આવું નહીં આ બંધ મારો આશ્રમ છે. બોલો ચોથી ઉભરી આવ્યું તમારું ચોથી આવ્યું? આ મારું પ્રમાણ આ સાક્ષી બેઠા. સાહેબ છોડવું બહુ કાઠું છે. જેને વીતી હોય ને એમ ખબર પડે. घायल की गति घायल जोने जो कोई घायल हो मैं तो प्रेम दीवानी मेरो दर्द न जाने कोई. सच्चा बोले आ तो सबका वेरी और झूठे जग भरमाया. साहेब खुदा तेरी अकलित माया भेद अभी तक किसी ने न पाया. जो समझा हो दीवाना
કોઈ હો મૂર્ખ કે ડાયા. જેને આ ભેદની ખબર પડી ગઈ ને એ તો આનંદમાં હોય, શીતળતા આવી જાય, ફરી જાય સાહેબ, એનું કામ છે આર્યું. અને મહાપુરુષો એટલે કે છે, જો એક જ વાત કરું સાહેબ ટૂંકમાં, મહાપુરુષોની વાત એવી છે ને હૃદયમાં ઉતરી જાય. કારણ કે બધા શબ્દો આ માયક દ્વારા મોટો અવાજ થઈને આવે છે. પણ ગુરુ મહારાજ ભવાનીદાસ ને જોધલપીર બે બેઠા હતા, ગુરુ શિષ્ય, અને એમને કીધું કે એવું કયું એવું તત્વ કામ કરી રહ્યું જેની બ્રહ્માંડ આવી ટકી રહ્યું છે. એટલે જોધલપીરે એવી વાત કરી કે બાપુ કયું તત્વ છે? ભવાનીદાસ કે તત્વ બાપુ નથી, જો ગુરુ શિષ્યનો બેનો નાતો. પેલા કે એવું કઈક પરમ તત્વ છે જે કામ કરી રહ્યું છે, સારા બ્રહ્માંડ નો ભાર ઝીલી રહ્યું છે. એટલે ભવાનીદાસે કીધું નહીં તત્વ કે નહીં તાર, નથી તત્વ કે નથી તાર, આ તો કોક વચનમાંથી મોય વચન બોલી રહ્યું છે અને બહુ કરે છે પોકાર. તમે જોવો આ જંત્રીનો મોય બજાવનાર કોણ છે? બોલે નહીં. આ બોલે તો હિન્દુ નહીં, બોલે મુસલમાન નથી. પકડો એને ખબર પડે. અવાજ હાચો, પણ બોલે હિન્દુ ના કહી શકો, મુસલમાન ના કહી શકો, જેનો કોઈ ધર્મ નથી સાહેબ, એવો સનાતન શાશ્વત. સનાતન આપણે કોને કહીએ? પ્રથમ યુગની અંદર જ્યારે આ જો હોળીનો દિવસ હમણાં આજે જતો કાલે, અને હોલિકાએ જયારે ભક્ત પહેલાદને લઈને બેઠા હતા, એની દંત કથા છે આપણા ભારતના સંતોની મુજબ. પણ એ ભક્ત પહેલાદને જયારે સ્તંભ ફાટ્યો ને, પણ એ પહેલા જયારે આ ભક્તિ એને ઓર આવી ને, ભય વગર કોઈ દાડો ભક્તિ થતી નથી. જેસલ ને ભય લાગ્યો તાર ભક્તિ થઈ. એમાં ભક્ત પહેલાદને ભય લાગ્યો કે આ મારું બુડવા નિભાડામાં ખર્ચી, કારણ કે એ વખતમાં ગુપ્તમાં વેશે ભક્તિ કરવામાં આવતી. ભોયરામાં રણ્યાકશ ન કરવા દેતો, તો બધી પૂજા મારી કરો. હું તો કહું તમને જો વિશ્વાસ હોય ને, મંદિરમાં હાલ આપણે જેના સાનિધ્યમાં બેઠા છે, બાપાનો આશ્રમ છે ને, એ એમાં ગોગા મહારાજનું સ્થાન છે. તમને મૂર્તિને બોલાવતા આવડવી જોઈએ, મૂર્તિ એ બોલે. હે બાપુ, ભગવાન કૃષ્ણ એ કણે કણમાં હું છું, અણુ અણુમાં હું છું, અણુ અણુ એ જ હું છું. તો બોલો એમાં મૂર્તિ છે કે નહીં? કહો તમને બોલાવતા ના આવડતું શું કરો? કહો તમને બોલાવતા આવડતું મૂર્તિ બોલે સાહેબ. અને મૂર્તિની જે પૂજા થતી નથી, એના ગુણની પૂજા થાય. મૂર્તિની થતી હોત ને, બાડમેરમાં 10,000 પડી, અંબાજી કોટેશ્વરમાં ઘણી પડી છે, પણ એની પૂજા ન થાય. એ તો 5 જણા મળીને જયારે સ્થાનકમાં લાવે ને, પછી વચનરૂપી ગુણ પ્રગટ થાય છે ને એની પૂજા થાય છે. એમ મહાપુરુષે જે વખત ભક્ત પહેલાદ, એ ભક્ત પહેલાદ જે ભૈરાની અંદર મા શ્રીજીભાઈ અને કર્માભાઈ બે ભક્તિ કરતા હતા હરિણાકંશના ડરથી, અને મને નેભાડો ખર્ચી દીધેલો. આ એ નેભાડો ખર્ચેલો છે સાહેબ. આ તત્વનો જે નેભાડો છે ને એની અંદર ખર્ચેલો, અને એમાં આગ લગાડી દીધી. મંજારી બેઠી છે, શ્રીજીભાઈ હામાં બેઠા છે, એક તારો હાથમાં લઈને, અને મંજારી કળ કરતી નથી, કૂદકો મારે. મન જારી, જારી એટલે ભોગ વાળું મન છે, મન જારી. અને જેનું નિજની અંદર ધ્યાન છે એ નિજારી, એ જ સનાતની. અને એ કૂદ કરતી હતી, એટલે શ્રીજીભાઈ ને કીધું મંજારી તું ઠેકાણે બેસી જા. કે ના, જેને બાળ રહી ગયો હોય ને અગ્નિ ભડભડતી લાગી હોય, એ માં કળ કરીને બેહે ખરી? તો કે વિશ્વાસ રાખ મારા રામનો. મારો રામ છે ને તારબા વાળો છે. હવ તો ભજે હરિણાકંશ ને ઓલ્યો કુંભાર ભજે શ્રી રામ. મેરે ને ભાડો ખડચ્યો ને મોય રહી ગયા મંજારી ના બાળ. હવારે ને ભાડો ખોલ્યો અને મોય રમે છે મંજારી ના સાહેબ. અને મંજારી ના બાળ આ ભક્ત પેલા જે ઓભળ્યું કે આ હાચું, કે આ હાચું, મારો બાપ કે ઈ જોવું છે ને, તો કદાચ સાચું હવારે ન નીકળે ને, તો કોઈ રાખવું નથી. એનું તરતી માથું અલગ કરી દીધું, કારણ કે રાજાનો દીકરો હતો. સવારે જોયું 4 વાગે સાહેબ, નેભાડો ખોલ્યો છે અને એમાંથી બચ્ચું આવ્યું છે. એક નિભાડો ખોલ્યો ને એક માટલું બચી ગયું. વચ્ચો વચનું માટલું કુંભ ભરેલો છે. ઈ અરે રાવણ ને કીધું તું વિભીષણે કુંભમાં મારો નાભીમાં, એ ભરેલું છે ને એ કણે બધું. અને જેવું એક માટલું ખેંચીને એમાંથી બચ્ચું બહાર આવ્યું ને, એટલે બચ્ચાનો પહેલો અવાજ મનાડીનો તમે જોવો જોજો. બેનો દીકરીઓ બધા પ્રેક્ટિકલ કરજો. એ બિલાડીનો અવાજ આવે, મેં આવું, મેં આવું.
આ શરીરની અંદર જે ચાલી રહ્યું છે પહેલાનું પહેલું બચ્ચું હતું શ્વાસ હતું. શ્વાસના આધારે શરીર છે. શ્વાસ વિશ્વાસમાં હતો સાહેબ. બે બચ્ચા વિશ્વાસ હતો ને એ અખંડમાં હતો. 3 બચ્ચા અખંડ હતું ને નામમાં હતું. 4 બચ્ચા અને નામ હતું ને નિજ નામમાં હતું. અને નિજ નામ સત્ય નામમાં સત્યમાં હતું. આ 100 મળીને શનેડો રચાયો મઢિયો કાયાની બનાવી. જોઈ લો જોશી વીરા જોવો આ કાયાની મઢિયો કને બનાવી. આ 100 નું આખા જગતમાં ચાલી રહ્યું છે સાહેબ. અને એ મહાપુરુષો દ્વારા આપણને સમજમાં આવે છે. કંઈક જીવનમાં હું તો આ જોડે વિનંતી કરું છું, સારું કરી લેજો. આધ્યાત્મિક સિદ્ધાંતમાં ટપો ના પડે કોઈ ને કોઈની રકેબીએ ધોજો છે. કોઈ તમારા ઓગણે આવે ને ઠંડા માટલાનું ગરમીનું પાણી પાજો, આવો કહેજો. બીજું ન આવડે કોઈની સેવા કરજો. સેવાથી બધું તરી જાય. કોઈ જ્ઞાનની જરૂરત નથી. કોઈ તમારા ઓગણે આવે અને ભૂખ્યું ન દવા દેતા બસ એને તિરસ્કાર ન કરતા. કારણ કે જો તમને એ ખબર પડશે ને હોમા હોમી ઓખની કીકીઓ મિલાવો ને તો હોમે કીકીઓની અંદર તમે બેઠેલા છો. તમારા સિવાય બીજો કોઈ સોય નહીં. બચા દર્પણ આઈનો છે બધી. તમે કના હાગે લડો. કબીર જ કહેતા હતા. કબીર કે કબીર સાહેબે સુંદર વાત કરી. बुरा देखन में चला बुरा न मिलिया कोई घट भीतर में जब देख लिया तो मुझसे बरा था. બસ આપણી અંદર ઉતરવાની વાતો છે. એ વીરા મારા કાઢી નાખજો કલષણ ને કેવળ કરજો કાયા. તારી વર્તી બહાર ફરે છે ને વળતી વાળીને પાછી કર્મ લાવો. સેવો સદગુરુ હાતા મારા મુક્તિના દાતા. મુક્તિનો દાતા છે ને એ તો કેવળ સદગુરુ છે, બીજો કોઈ છે નહીં. બસ તનથી મનથી ધનથી જેમ તમને ફાવે એમ સેવી લેજો. બસ કોઈ આ રસ્તેથી આવશે, કોઈ આ રસ્તેથી આવશે, કોઈ આ રસ્તે. બધાનો અનુભવ આવશે પણ આવવાનું મોડોતરી રહેશે. અને મોડોતરી માયા પછી મોડોતરીમાં જે ઘર ધણી છે ને એને ગોતજો. મોડોતરી ના ગોતતા બસ નકે નહીં જડે. બસ સમયના જેમ આપણે વંદન કર્યું છે ફરજમાં આવ્યું છે સાહેબ. 25 મિનિટ પીધી છે પણ આપણે હું કામ જ સાર. કબીર સાહેબ ગંગા નદી નાવા ગયા ને એટલે નાનું ડેપલી ગયું પક્ષી આવી ગયું. બાપુ નાવો જ નહીં લે મતલબ આ પાણી નદી પી જાય. કબીર ને એમ થયું આવું નાનું પક્ષી ને નદીનું પાણી જઈને પી જાય. એમ કરતા માર નદી નાવું તું પી જાય. એટલે જઈ અને ચોચ બોલી હાશ થઈ ગઈ. તરસ લાગી હતી. ચોથમાં પાણી લઈને ચોથમાં પાણી લીધું. હાશ કે કબીર કે તું તો નદી પી જાય કે બસ મારે આટલી જરૂર છે. આધા વચન ગુરુદેવ તાકો વિચાર થકી ગયા મુનિજન પંડિતન વેદન પામે. બસ તમારે જેટલી જરૂર છે ને એટલી રાખજો. જેની જો જરૂર છે એથી ત્યોને નહીં તજાય. બાકસ તો ઘર બાળી દે પણ ઘરમાં રખાય. બધાની જરૂર છે. જો જરૂર આવે ને તમને ઉપયોગ કરતા આપણે એ કરી લેજો. બસ અરે કોઈને નડતા નહીં. બસ એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણનું વંદન કરું, વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી જય. બહુ સરસ મહાત્મા.